આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વિપુલ પુરોહિત. પંચમહાલ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આત્મનિર્ભર ભારતની ઝળકી જોવા મળી રહી છે. પંચમહાલમાં 30મી નવેમ્બરે તમામ 7 તાલુકામાં કલેક્ટરની સૂચના અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. નિર્ધારિત રૂટ પરિભ્રમણ દરમિયાન સરકારની યોજનાઓના પ્રચાર પ્રસાર સાથે પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓએ લાભ મેળવ્યા હતા. સંકલ્પ યાત્રાની 25મી જાન્યુઆરીની પૂર્ણાહુતિ સુધી આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ ગામોમાં આરોગ્ય ચકાસણીના કેમ્પનું આયોજન કરાયું હતું. આરોગ્ય ચકાસણી મેળામાં તમામ મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તથા હેલ્થ ઇન્ફ્લુએન્સરના પ્રયત્નોથી પીએમજેએવાય કાર્ડની 3 લાખથી વધુની નોંધણી સાથે પંચમહાલ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. તેમજ પોર્ટલ મુજબ 100%થી વધુ લક્ષિત પરિવારની નોંધણી કરી હતી. એનસીડી અંતર્ગત 32,063 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ, 10,918 ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું સ્ક્રીનિંગ તથા સિકલ સેલ એનિમિયા માટે 7,702નું સ્ક્રીનિંગ કરાયું હતું. આરોગ્ય ચકાસણી કેમ્પના સ્થળ ઉપર રક્તપિત્ત, મેલેરિયા, રસીકરણ અંતર્ગત સેવાઓ અને જરૂરિયાત મુજબની પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ હતી. 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 205 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ 300 સબ સેન્ટર ખાતે જનજાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા. જિલ્લાના બોરસદ સ્થિત શ્રી ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીનો 5મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સરકારના પ્રયત્નો થકી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય ક્રાંતિ સર્જાઈ છે. આ યુનિવર્સિટી થકી આ વિસ્તારમાં આજે શિક્ષણની જ્યોત સાથે ઘર આંગણે જ તમામ સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે. યુનિવર્સિટી ખાતે 1.5 લાખ વિદ્યાર્થીઓની સાથે 1,000થી વધુ વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે. તે ખરેખર ગર્વની બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કાર્ય કરનાર શ્રી ગોવિંદ ગુરુને યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉન્નતિ માટે વિવિધ ક્ષેત્રોમાં આગળ આવવા જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિજેતા 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 41 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી અને 16,181 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી. સમગ્ર ભારત વર્ષ 22મી જાન્યુઆરીએ રામમય બન્યું હતું. ત્યારે પંચમહાલના શહેરો, તાલુકાઓમાં ગામોમાં વિવિધ આયોજનો યોજાયા હતા. ગોધરા રામસાગર તળાવના મધ્યમાં શ્રીરામ પ્રતિમાના સ્થાપન માટે ખાતમુહૂર્ત ગોધરા ધારાસભ્ય અને અગ્રણીઓ દ્વારા, જ્યારે ગોધરા તાલુકાના વિજોરા ગામે શિવશક્તિ મંદિર ખાતે શ્રીરામ દરબારની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ભારત વિકાસ પરિષદ દ્વારા કલરવ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 11 થી 2 વાગ્યા દરમિયાન અયોધ્યા ખાતેના જીવંત પ્રસારણ બાદ બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન સંતો અને કાર સેવકોનું સન્માન કરાયું હતું તથા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાંજે આરતી મહાપ્રસાદ બાદ હજારો શ્રદ્ધાળુઓ શ્રીરામની વિશાળ શોભાયાત્રામાં ઉમટ્યા હતા. સમગ્ર શહેરના વિસ્તારોમાં દિવાળી કરતાં પણ વિશેષ રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો. આપ સાંભળી રહ્યા હતા પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વિપુલ પુરોહિત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.